નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર અર્જુન છે. હું એક નાના શહેરની પ્રાઇવેટ હોસ્પિટલમાં સર્જન છું. ઉંમર 45 વર્ષ. લાઈફમાં ઘણું બધું મળ્યું છે, નામ, પૈસો, સન્માન. પણ ઘરે પાછા ફરું ત્યારે ફક્ત એક ખાલી બંગલો અને 4 દિવાલો મળે છે. મારી પત્ની રિદ્ધિને હું 8 વર્ષ પહેલાં કાર એક્સિડન્ટમાં ગુમાવી ચૂક્યો છું. ત્યારથી મારું જીવન ફક્ત ઓપરેશન થિયેટર, પેશન્ટ અને રાત્રે એકલતામાં પસાર થાય છે. એક દિવસ સાંજના 7:30 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં મારું ઓપરેશન પૂરું થયું હતું અને હું કેબિનમાં બેસીને રિપોર્ટ લખતો હતો. અચાનક બહાર એક ચીસ સંભળાઈ. હું દોડીને બહાર આવ્યો તો રિસેપ્શન પાસે એક યુવતી પોતાના 7-8 મહિનાના બાળકને છાતી સાથે ચોંટાડીને રડી રહી હતી. તેના હાથ પગ કાપતા હતા. ચહેરો લાલ થઈ ગયો હતો. આંખોમાંથી આંસુનો પ્રવાહ વહી રહ્યો હતો. બાળકના માથા પરથી લોહી વહી રહ્યું હતું અને તેની સાડી પર પણ લાલ ડાઘ પડી ગયા હતા. હું તરત તેની પાસે ગયો. બાળકને હવેથી લીધું અને બોલ્યો, શાંત થાવ, શ્વાસ લ્યો, બધું ઠીક થઈ જશે. તેણે કાપતા ઓઠે કહ્યું, સાહેબ, મારી દીકરી ખાટલા પરથી પડી ગઈ. માથું ફાટી ગયું. મને કંઈ સમજાતું નથી. તેનું નામ સોનલ હતું. ઉંમર લગભગ 27-28 વર્ષ. દેખાવમાં એટલી સુંદર કે દુઃખ વચ્ચે પણ તેની આંખો ચમકતી હતી. પણ તે વખતે તેની આંખોમાં ફક્ત ડર અને બેબસી હતી. મેં બાળકને તપાસ્યું. ઘા ખૂબ ઊંડો હતો. ખોપરીની હાડકું પણ થોડી ડેમેજ થઈ હતી. એક્સરે અને સીટી સ્કેન કરાવ્યા. રિપોર્ટ આવ્યા પછી મેં સોનલને કહ્યું, ઓપરેશન કરવું પડશે. ખર્ચો લગભગ 30-35 હજાર થશે. આ સાંભળતા તેના પગ લથડી ગયા. તે બેસી પડી અને રડવા લાગી. સાહેબ, મારી પાસે એક પણ રૂપિયો નથી. હું એકલી છું. મારો પતિ 2 વર્ષ પહેલાં એક્સિડન્ટમાં ગુજરી ગયો. મારી પાસે તો એક નાનકડી ઝૂંપડી અને આ દીકરી જ છે. પ્લીઝ મારી દીકરીને બચાવી લ્યો. તેણે પોતાના ગળાની નાની સોનાની ચેન અને કાનના ટોપ્સ ઉતારીને મારા હાથમાં મૂકી દીધા. તેના હાથ એટલા ઠંડા હતા કે લાગ્યું એની અંદરની બધી ગરમી આંસુઓમાં વહેતી થઈ ગઈ. મેં એ આભૂષણો પાછા મૂકી દીધા અને કહ્યું, સોનલ, આ તમારી પાસે રાખો. તમારી દીકરી મારી દીકરી જેવી છે. હું પૈસા વગર ઓપરેશન કરીશ. તે મારા પગે પડી ગઈ. મેં તેને ઊભી કરી અને ઓપરેશન થિયેટરમાં લઈ ગયો. 4 કલાકનું ઓપરેશન હતું. દરેક ક્ષણે મારા મનમાં એ જ ચહેરો ફરતો હતો. એ માં જેની પાસે કંઈ નથી, પણ જે પોતાનું બધું આપવા તૈયાર છે. ઓપરેશન સફળ રહ્યું. જ્યારે હું બહાર આવ્યો ત્યારે સોનલ દિવાલ સાથે ટેકો લઈને ઊભી હતી. મેં હસીને કહ્યું, તમારી દીકરી હવે બિલકુલ ઠીક છે. થોડા દિવસમાં રમવા લાગશે. તે મારી સામે જોઈ રહી અને અચાનક મારી છાતી સાથે ચોંટીને રડી પડી. મેં તેને હવેથી થપથપાવીને કહ્યું, બસ હવે આંસુ નહીં. 1 અઠવાડિયા પછી બાળક ઠીક થઈ ગયું. ડિસ્ચાર્જના દિવસે સોનલ મારી કેબિનમાં આવી. તેણે એક જૂનું પર્સ ખોલ્યું અને તેમાંથી 500ની જૂની નોટોનું એક બંડલ કાઢ્યું. તેના કાન અને ગળું ખાલી હતા. મને સમજાઈ ગયું કે તેણે પોતાનું છેલ્લું સોનું વેચી દીધું છે. મેં પૈસા પાછા આપતા કહ્યું, સોનલ, મેં કહ્યું ને, પૈસાની જરૂર નથી. તે રડી પડી અને બોલી, સાહેબ, મને આ જીવનભરનું ઋણ નથી ચૂકવવું. મને કંઈક કામ આપો. હું તમારા ઘરે રસોઈ બનાવીશ, સાફ સફાઈ કરીશ, બગીચાની સંભાળ લઈશ. બસ
મને મારી દીકરીને ખવડાવવા માટે થોડા પૈસા અને એક છાપરું આપો. હું એકલો રહું છું. મારા મોટા બંગલામાં 4 ઓરડા ખાલી પડ્યા છે. મને પણ કોઈની જરૂર હતી જે ઘરને ઘર બનાવી દે. મેં કહ્યું, ઠીક છે, તું મારા ઘરે જ રહી જા. તારી દીકરીને પણ અહીંયા જ રાખજે. પગારની વાત પછી કરશું. બીજા જ દિવસે સોનલ પોતાની નાની થેલી અને દીકરીને લઈને આવી ગઈ. તેણે ઘરના દરેક ખૂણે ચમકાવી દીધું. સવારે ચા બનાવે, મારા માટે ડબ્બો તૈયાર કરે, બગીચામાં ફૂલોને પાણી આપે, દીકરીને રમાડતી રહે. ઘરમાં ફરી એકવાર હસવાનો, બોલવાનો, બાળકના હસવાનો અવાજ ગુંજવા લાગ્યો. ધીમે ધીમે અમે એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. સાંજે બગીચામાં બેસીને ચા પીએ, દીકરીને ખોવામાં લઈને રમાડીએ. એક દિવસ તેણે મારી પત્નીનો ફોટો જોયો અને પૂછ્યું, સાહેબ, આ કોણ છે? મેં ધીમેથી કહ્યું, મારી પત્ની રિદ્ધિ. હવે નથી. તેણે મારો હાથ પકડ્યો અને કહ્યું, તમે એટલા સારા છો, ભગવાન તમને ફરી ખુશી આપશે. એક સાંજે હું થાકીને સોફા પર સૂતો હતો. સોનલ પાણીનો ગ્લાસ લઈને આવી. ગ્લાસ આપતી વખતે તેનો નરમ હાથ મારા હાથને અડ્યો અને એ પવે મારા હૃદયમાં એક ધડકન થઈ. મેં તેનો હાથ હવેથી પકડી લીધો અને કહ્યું, સોનલ બેસને, થોડી વાત કરીએ. તે બેઠી. હું ધીમેથી બોલ્યો, સોનલ, તું મારા જીવનમાં આવી ત્યારથી મારું ઘર ફરી ઘર બન્યું છે. હું એકલો નથી લાગતો. મને તારી સાથે બાકીનું જીવન વિતાવવું છે. તું અને તારી દીકરી, શું તમે મારી સાથે રહેશો? હું તારી દીકરીને ક્યારે પારકી નહીં લાગવા દઉં. તેને મારી દીકરીની પોતાની દીકરી જેવો પ્રેમ આપીશ. સોનલની આંખોમાં આંસુ આવી ગયા. તેણે મારા ખંભે માથું ટેકવી દીધું અને ધ્રુજતા અવાજે કહ્યું, સાહેબ, તમે મારી અને મારી દીકરીનું જીવન બચાવ્યું, મારું ઘર પાછું આપ્યું. હું તમને કેવી રીતે ના કહી શકું? હા, હું તમારી છું, હંમેશા માટે. અમે બંને એકબીજાને વળગી પડ્યા. તે રાત્રે ઘરમાં ફક્ત ખુશીનો અવાજ હતો, બાળકનું હસવું અને અમારા દિલની ધડકનનો. થોડા દિવસોમાં અમે આર્ય સમાજ મંદિરમાં ખૂબ સાદી રીતે લગ્ન કરી લીધા. આજે અમારી દીકરી આરુ 3 વર્ષની થઈ ગઈ છે અને મને પપ્પા કહીને બોલાવે છે. સોનલ મારી પત્ની નહીં, મારું બધું બની ગઈ છે. મિત્રો, જિંદગીમાં ક્યારેક કોઈની આંખોમાંથી વહેતા આંસુ જોઈને નજર ફેરવશો નહીં. એક નાનકડી મદદ, એક સાચો સ્પર્શ, એક દિલથી નીકળેલો શબ્દ કોઈનું આખું જીવન બદલી શકે છે. જો આ વાર્તા તમને સ્પર્શી ગઈ હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જરૂર લખજો, જય હિન્દ. આભાર અને પ્રેમ વહેતો રહે. જય હિન્દ.